જો અહીંયા ગાંઠ મેરી અહીંથી આમ લઈ જાય, અહીંથી આમ લઈ જાય, અહીંયાથી આમ લે. આમ જો હલે જ નહીં. આમ જો ગાડી હલે પણ પાર્સલ ન હલે. કોઈ દી ભાઈ આજ પછી ફૂલ થઈ જાય. આજ પછી કોઈ દી છે ને હવે ચાલુ રસ્તે ફોન વાતો નહીં કરવાનું. કઈ પેન્સિલ? ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા અગેન એક નવા વિડીયો વ્લોગની અંદર. ને આજે મસ્ત મજાનો રવિવાર થઈ ગયો છે ને વાગી ગયા 10. કેમ કે બહુ મોડું એ માટે થઈ ગયું. સવારમાં 6 વાગે ઉઠીને 7 વાગે ગયો હતો ભાઈને ને એ બધા ગયા છે વડોદરા. તો સ્ટેશન મૂકવા ગયો હતો એટલે ઉઠીને સીધો ગયો ને એટલે વ્લોગ બોગ કાંઈ સ્ટાર્ટ કર્યું કેમ કે વેહ જોવા જેવા કાંઈ હોય નહીં આપણા. એટલે અત્યારે મસ્ત મજાનો નાહી ધોઈને જો ટુવાલ સુકવવા આવ્યો હતો અને મસ્ત મજાની વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં આપણું આપણે બાલ્કનીમાં. અને બહારના દ્રશ્ય હોય જો કંઈક સુરતમાં તો આવા હોય ભાઈ. સરકારી બસો બી ટ્રક ઊભા છે. અહીંયા છે જો ઉમિયા માતાનું મસ્ત મજાનું મંદિર ભાઈ. અને હવે જવાનું છે સૌરભની પાસે કેમ કે રવિવાર છે. બપોર પછી હોસ્પિટલ રહેવાનું છે. કે બિઝનેસ જવાનું છે બહાર. અને અત્યારે યોગેશના મેરેજની ગિફ્ટ લેવા જવાની છે. તો હું, સૌરભ, જયદીપ અને હિમાંશુ 4 જણ 5 જણ ટોટલ તમે જવાના છે. બધા ગિફ્ટ સિલેક્ટ કરો. તો કન્ટિન્યુ રહો વ્લોગમાં, ફૂલ એન્જોય કરી. ભાઈ પ્લાનમાં છે ચેન્જ. પહેલાં જવાનું છે બેનના ઘરે મારું પેન્ટ હંધાવા. કેમ કે સૌરભનો ફોન આવ્યો એ થોડું કામમાં છે. એ કે ઘડીક પછી આવજો. તો મેં કીધું તો પહેલાં મારું પેન્ટ હંધાવતા આવું, બેનની ઘર જતા આવું ને પછી તારી પાસે આવું. એટલે મેં આ પેન્ટ છે ને ફાટું છે એવી જગ્યાએથી કહેવાય એમ નથી. એટલે પહેલાં ત્યાં જતા આવું બેનની ઘર, પેન્ટ દેતા આવું સિલાઈમાં. અને પછી થોડીક વાર ભાણી હારે બેસી અને પછી સૌરભનો ફોન આવે એટલે સૌરભ પાસે જાય હું. એવું બધું છે. અને પછી કન્ટિન્યુ કરું. Baby let me in भाई मेरा यो यो तू मेरी मखना कदम तेरे संभल के रखना रखना मोबाइल मोबाइल में કઈ પેન્સિલ? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પેન્સિલ નું નામ બોલ. તું કાંઈ બોલી તો સંભળાતું નથી, સમજાય નહીં કાંઈ. મેજિક પેન્સિલ. તમારે બે કઈ જે લાવવું હોય એટલે હું જે લાવવું હોય. હાલો હાલો બાય બાય. હવે અમે ફાઇનલી છે ને ગિફ્ટ લેવા તો આવ્યા પણ અહીંયા જો શટર બટર બધું બેન છે. અને આજે અમારે દી પાછો ફેલ થઈ ગયો. હવે એવું હશે તો કાલે પાછા હું ને હિમાંશુ આવશું ગિફ્ટ લેવા. અને યોગાની ગિફ્ટ લઈ જાવ ને હવે ભાઈ નીકળી ગઈ. ઘરે તડકો થઈ ગયો ફૂલ ને વાગ્યા 11:30 જેવું થઈ ગયું. એટલે ફટાફટ હવે ઘર ભેગા થઈ જાય. મિત્રો હોસ્પિટલ જતો હતો ને રસ્તામાં હોસ્પિટલથી ફોન આવ્યો તો મેં હેલ્મેટ અહીંયા રાખ્યો ને. અત્યારે મારા નસીબ જોવો કેટલા સારા ને. આમ જો ચાલુ રસ્તે ફોન પડી ગયો. જો અહીં ક્રેશ દેખાય કેટલા પડ્યા આમ જો. તો ફોન ચાલુ છે. હા ફોન તો ચાલુ છે પણ એટલી દયા ભગવાનની કે વાંહે કાંઈ ગાડી નથી ને જો ટાયર ઉપર હાલી જાત તો આજે અમારા 10-12 હજારનો અડી જાત આજે. કોઈ દી ભાઈ આજ પછી ફૂલ થઈ જાય. આજ પછી કોઈ દી છે ને હવે ચાલુ રસ્તે ફોન વાતો નહીં કરવાનું, ઊભી રાખીને કરી લેવાની. હું પછી ગયો અત્યારે મારો ફોન અત્યારે ગળી જાત ટાયર રેઠે ને તો હું લેવાઈ જાત. હાલો ફટાફટ હોસ્પિટલ પહોંચી ગયો છું. નીચે જ આવું ઘટના બની. હવે ઉપર જાવ ટાયર. તો અત્યારે વાગ્યા ભાઈ 4:30 જેવું થયું છે. હોસ્પિટલ ભાઈ છે ને ઘડી પૂછતો હતો ને પછી એક વ્લોગ એડિટ કર્યો, અપલોડ કરી નાખ્યો. એક રીલ એડિટ કરી ઇન્સ્ટાગ્રામની એ અપલોડ કરી નાખીને અત્યારે પપ્પાને બોલાવવા પડ્યા. કારણ કે મારે જવાનું છે એક પાર્સલ લેવા. સવારે ભાઈને મૂકવા ગયો ને ત્યારે જોતો પણ 9 વાગે 8:30 જ જોતો. ત્યારે ખુલ્લું હતું નહીં પાર્સલનું. એટલે હવે અહીંથી ઠેઠ મોટા વરાછા પાર્સલ લેવા જવાનું છે. પાર્સલ લઈને પછી હું પાછો હોસ્પિટલે આવી. એટલે એવું બધું છે. પણ એની પહેલાં હેલ્મેટ લેવા ઘરે જવું પડશે. ઘરે જાઉં હેલ્મેટ લઈને પછી ડાયરેક્ટ હું નીકળી જાય. વ્લોગમાં નહીં આવું, ડાયરેક્ટ હું નીકળી જાય પાર્સલ લેવા. તમને કદાચ હું પાર્સલ લેવા જાઉં ત્યાં કદાચ તમને મળું તો ફોન કાઢવાનો મોકો મળશે તો કાઢીને પાર્સલ લઈ લે અને પછી પાછો હોસ્પિટલ આવું. તો પાર્સલ લેવા આવ્યો ને તો બંધ છે. હવે એને ક્યારનો ફોન કરવા, ત્રીજો ફોન છે જે ઉપાડતો નથી. હવે ખુલે શું છે, રજા છે કે નહીં કંઈ ખબર નથી પડતી. હવે The next day. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બીજા દિવસના. અને ભાઈ બીજો દિવસ ને અત્યારે વાગ્યા છે 9:30. ફટાફટ ઓફિસે આવી ગયો કારણ કે આજે યોગેશની સગાઈ હતી. તો મને એમ ભૂલાઈ ગયું હતું અને એનો રસ્તે ફોન આવ્યો. એ કીધું ફટાફટ જા 9:30 મારું મુહૂર્ત છે એટલે ઓટીપી પછી કે હું આપી નહીં કોને ફોન આપું મારો એમ. એટલે ફટાફટ આવીને સીધું લોગિન કરીને એના ઓર્ડરને એ બધું જોઈ લીધું અને પછી પેકિંગ બધું કરી નાખ્યું છે બધું. અને હવે છે ને ભાઈ થોડીક વાર બેસીને રીલ એડિટ કરવાની છે. ઓલી આપણે અમે સરઘસમાં ગયા હતા એ રીલ એડિટ કરી નાખું, 1-2 વ્લોગ એડિટ કરી નાખું
અને ત્યાં 11 વાગી જાય, કલાક જેવું છે. 11 વાગી જાય ને તો ઓલો હિમાંશુ આવે ને પછી ઓલા યોગેશની કાલે ગયા હતા તો દુકાન તો બંધ હતી, તો પછી હું ને હિમાંશુ ગિફ્ટ લેવા જવાના છે યોગેશના મેરેજની. તો ત્યાં સુધીમાં ફટાફટ છે ને હું રીલ ને બધું એડિટ કરી નાખું. હવે અત્યારે વાગ્યા છે બપોરના 12 વાગી ગયા અને હિમાંશુભાઈ આવી ગયા છે મસ્ત જોતા એલા. અને સૌથી પહેલા હાલો ગિફ્ટ લેવા જાય ને તમને ડાયરેક્ટ ને ગિફ્ટના શોપે મળી જાય. કાલના બ્લોગમાં થોડું પાર્સલ લેવા ગયા બંધ હતું તો એ પાર્સલ લેવા આજ આવ્યો ને મને એમ કે પાર્સલ એવડું હોય છે આપણા પેમ્પલેટ છે વજન જોવો તમે ગાડી પાડે ને એવું પાર્સલ છે આગળ તો રહે એમ નથી. એટલે હવે હિમાંશુની ઘેરે આવ્યો એ લીરાનો બંદોબસ્ત કરતા આવ્યો હું પાર્સલ બાંધું છું કેમ કે ગાડી ઘેરે પોગે એમ જ નથી કેમ કે ડિંડોલી જાઉં ને પોગે એમ છે પાર્સલ આગળ રહીને ગાડી હાલતી જ નથી. બસ ફાઇનલી જેમ તેમ કરીને છે ને બાંધી દીધું. આવું તો લગભગ અમે ટેક્સટાઇલ માર્કેટમાં ઓલા પોટલા લઈને જાય ને એ લોકોને બાંધતા નહીં આવડતું હોય એમ બાંધ્યું. જો અહીંયા ગાંઠ મેરી અહીંથી આમ લઈ જાય અહીંથી આમ લઈ જાય ત્યાંથી આમ લે આમ જો હલે જ નહીં. આમ જો ગાડી હલે પણ પાર્સલ નો એટલું મજબૂત બાંધ્યું. અને હવે આને દવાખાને જઈને સીધો છોડશું ને હાલો ભાઈ હવે ડાયરેક્ટ દવાખાને મળો ઘરે જમવા જવાનું છે. બહુ ભૂખ લાગી 3 વાગ્યા અત્યારે 3 ભાઈ ઘરે જમી અને પાર્સલ જો એમને બાંધેલું પડ્યું છે. અને હોસ્પિટલે છાયાને ફોન કરી દીધો સોરી છાયા મેડમને કે કાતર લઈને નીચે બેઝમેન્ટમાં આવો એટલે કાતર લઈને આવે ને પછી તોડી નાખે. ભાઈ હોસ્પિટલે પહોંચી ગયા પાર્સલ મૂકી દીધું ને અમારે છાયા મેડમ આરામ કરે છે. એ તો કાંઈ હેલ્પ કરાવવા આવ્યા નહીં લીરો બીરો તોડાવવા એટલે મારે હાથે બધું કરવું પડ્યું. અને હવે છે ને વાગ્યા છે 3:30 નહીં 4 પોણા 4 જેવું થયું. 4માં 10 મિનિટની વાર છે ને મારે જવું છે પરમ દિવસે ગામડે એટલે હેર કટ કરાવવા જવાનું છે દાઢી સેટ કરાવવા જવાનું છે. એટલે ફટાફટ હું હોસ્પિટલની નીચે જ જાઉં કેમ કે દૂર જવાય એમ છે નહીં. 50 રૂપિયા મોંઘું પડશે પણ હાલશે. ફટાફટ ત્યાં જાય ને દાઢી કરાવી આવું ને વાળ કટ કરાવીને આવું. હું કામ જાઉં છું ટાઈમ પૂરો થઈ ગયો તો શું છે પેશન્ટ અટેન્ડ કરો. પેશન્ટ જો બેઠા પેશન્ટ અટેન્ડ કરીને જાઓ ત્યાં સુધી પેશન્ટ અટેન્ડ કરો પહેલા પેશન્ટ અટેન્ડ કરો. પેશન્ટ અટેન્ડ કર્યા વગર હું નહીં જવા દઉં. હા તો અહીંયા આવીને હું કામ બોલ્યા કે તમે અટેન્ડ કરી લે અનટીટીન્ટ કરી લે હો એમ. ક્યાં બોલો તું? તો અહીંયા આવીને હું કામ બોલ્યા કે તમે અટેન્ડ કરી લે અનટીટીન્ટ કરી લે હો એમ. અનટીટીન્ટ કરી લે હો એમ. શાબાશ બોલો અટેન્ડ બોલો. અટેન્ડ જિગ્નેશ અટેન્ડ બોલ. જિગ્નેશ અટેન્ડ બોલ તો અટેન્ડ બોલ તો અટેન્ડ. મિત્રો અહીંયા ખાવાનું પ્લાનિંગ ચાલે છે જોરો શોરોથી ફ્લોટિંગ પ્લોટિંગ ચાલે છે ખાવાનું. પૂરપૂરી એ તે બે ભાઈ બહેન નું પ્લાનિંગ હાલે છે. પૂરપૂરી ખાવાની હું હવારમાં હોસ્પિટલ નથી આવતો ને એટલે મારું પ્લાનિંગ કરતા નથી. બે કાનમાં ખુસુર કરે ને એમ કે આપણે બે પાણીપુરી ખાવા જઈએ આમ કરવા જઈએ મારું ગણતા નથી. હા જોયું પૂરપૂરી હું ખાવા જવાનું છે પાણીપુરી પાણીપુરી. તારા ભાઈ શું ખાવા જવાનું છે? હતા જે નામ લીધું ને દાદા
મેન ફ્લોરિંગ પ્લાટિંગમાં ભાઈ છે જો દેખ લેંગે સબકો अबे साले ભાઈ મસ્તી મજાક કરતા કરતા ભાઈ જો અત્યારે 9 વાગી ગયા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને અમારા ભાઈએ જો નવી પેન લીધી વળી તમને યાદ છે આ પેન આપણે ભણતા ત્યારે મતલબ અમે ભણતા ને ત્યારે આ લીધી હતી મતલબ આજથી 15-20 વર્ષ પહેલાં મતલબ મલ્ટી કલર થાય નહીં ગમે એ કલર દબાવો એ કલરની પેન થઈ જાય એવું તો પાર્કિંગમાં આવી ગયા ને જો ગાડીમાંથી ઓલો બાંધ્યું હતું ને હજી એમને પીડ્યું બધું છોડું છું કેમ કે લીરા લબડે છે બધા આ જો આને તમારે તોડવો પડશે આને ગાંઠ એવું જો નીકળી જાય હાલો ભાઈ આજનો વ્લોગ એ પૂરો કરીએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાંથી રામે રામ મંડળીને